ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ખાંડ મંડળીઓ આવેલી છે. ખાસ કરીને ખાંડની સાથે મોલાસીસ પણ બને છે અને આ મોલાસીસમાંથી ઇથેનોલ બનાવતા હોય છે. ભારત સરકાર ખાસ કરીને ઇથેનોલને જે રીતે પ્રાધાન્ય આપી રહી છે અને ખાસ કરીને ઇથેનોલ જે 2022માં પેટ્રોલમાં 10% સુધી મિક્સ કરવાની છૂટ હતી, 2025માં એ લગભગ 20% કરવાની છૂટ આપી છે. સાથે સાથે ઓઇલ કંપનીઓ પણ હાલમાં ખૂબ જ જે ઇથેનોલ ખરીદીની છે એના ખૂબ જ સારા ભાવો વધાર્યા છે. આને કારણે જે શેરડી પકવતા ખેડૂતોને છે છેવટે ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. સ્વાભાવિક છે કે આ ઇથેનોલ જે બની રહી છે તમામ સહકારી મંડળીઓ બનાવી રહી છે. આને કારણે આવનારા દિવસોમાં શેરડીના ઉત્પાદકોને ખૂબ જ મોટો ફાયદો થવાની આશા અમે રાખી રહ્યા છીએ.